ધોરણ 11 અર્થશાસ્ત્ર આપણે અગાઉના વિડીયોની અંદર પાઠ 8નો અભ્યાસ કરેલો હતો. હવે આપણે આગળ જોઈએ પાઠ 9 રાષ્ટ્રીય આવક. તો રાષ્ટ્રીય આવક એટલે આપણને સામાન્ય અર્થ એમ વિચાર આવે કે રાષ્ટ્રીય આવક એટલે આપણા દેશના અર્થતંત્રમાંથી આપણને જે આવક મળે છે તો તેને આપણે રાષ્ટ્રીય આવક ગણી શકીએ. પરંતુ અહીંયા આપણે તેનો કેટલોક ચોક્કસ અર્થ સમજવાનો છે અને કેટલીક વ્યાખ્યા જે અર્થશાસ્ત્રીઓ આપેલી છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે. રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ થાય છે. કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે. રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળે છે. એટલે કે આપણા દેશનું અર્થતંત્ર છે એની આર્થિક તબિયત કેવી છે, એ સારી છે કે પછી નબળી છે, તે આપણને રાષ્ટ્રીય આવક પરથી જાણવા મળે. જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો સામાન્ય રીતે તે તંદુરસ્તીનું પ્રતીક ગણવામાં આવે છે કે દેશનું અર્થતંત્ર છે એ તંદુરસ્ત છે. અને જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક ઓછી હોય એટલે કે ધીમે ધીમે વધતી હોય તો એ અર્થતંત્રની નાદુરસ્તીનું પ્રતીક છે તેમ કહેવાય. ટૂંકમાં કોઈપણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈપણ દેશની આપણે આર્થિક સમૃદ્ધિ જોવી હોય તો એ આપણે શેના આધારે આપણે કહી શકીએ કે આ દેશ તંદુરસ્ત છે, તેનું અર્થતંત્ર તંદુરસ્ત છે, એવું આપણે કઈ રીતે કહી શકીએ? તો એની રાષ્ટ્રીય આવકનું માપદંડ આપણે જોઈએ તો એના આધારે આપણને ખ્યાલ આવે કે આ દેશ આર્થિક રીતે તંદુરસ્ત છે. ટૂંકમાં કોઈપણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોઈપણ દેશની અંદર વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. અહીં અંતિમ વસ્તુ એટલે કેવી વસ્તુ કે જે વસ્તુઓનું બનાવવા માટે જે વસ્તુની ઉપયોગ કર્યો છે, એટલે કે યંત્ર બનાવવા માટે આપણે લોખંડનો ઉપયોગ કર્યો છે, પરંતુ આપણે લોખંડની ગણતરી કરતા નથી. અહીંયા એને અંતિમ વસ્તુ એટલે કે લોખંડમાંથી શું બનાવવામાં આવી છે? યંત્ર. તો એ અંતિમ વસ્તુ બનાવવામાં આવી ને, યંત્ર બન્યું, તો યંત્રની ગણતરી કરવામાં આવે છે. તો અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેવા બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. રાષ્ટ્રીય આવકનો મહત્ત્વના ખ્યાલો છે કેટલાક: જીએનપી, એનએનપી, જીડીપી, એનડીપી, જેના વિશે આપણે હવે આગળ અભ્યાસ કરવાનો છે. તો આ જીએનપી, એનએનપી, જીડીપી અને એનડીપી એ શું છે? તમને પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો કયા છે? એક વાક્યના પ્રશ્નમાં પૂછાય તો તમારે લખવાનું છે રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો જીએનપી, એનએનપી, જીડીપી અને એનડીપી છે. બે દેશોની સરખામણી માટે પણ તેનો ઉપયોગ થાય છે. જ્યારે બે દેશ વચ્ચે સરખામણી કરવાની હોય ત્યારે પણ આ જીડીપી, એનડીપી, એનએનપીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ખરેખર શું છે, તે કેવી રીતે સર્જાય છે, તેને કેવી રીતે માપી શકાય છે, માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે અને રાષ્ટ્રીય આવકની માપણી વખતે કેટલીક સમસ્યાઓ સર્જાય છે. ઘણા બધા પ્રશ્નો થાય. તો આ બધા જ પ્રશ્નોના ઉત્તર રૂપે આપણે એમ કહીએ કે દેશની નાણાકીય આવકો જાણવી જોઈએ કે વાસ્તવિક આવક જાણવી જોઈએ. આ બધી જ બાબતનો પરિચય આપણને આગળ આપણે માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલાં તો રાષ્ટ્રીય આવકનો આપણે અર્થ સમજીએ. આ રાષ્ટ્રીય આવકનો અર્થ ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે એક વાક્યના પ્રશ્નમાં કે રાષ્ટ્રીય આવકનો સામાન્ય અર્થ જણાવો,
રાષ્ટ્રીય આવકનો આલ્ફ્રેડ માર્શલે આપેલો અર્થ જણાવો, અથવા તો ઉત્પાદન પર આધારિત આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા સમજાવો. બીજું છે કે વપરાશ ઉપર આધારિત ઇર્વિંગ ફિશરની વ્યાખ્યા સમજાવો, અને નાણાં ઉપર આધારિત એસી પિગુની વ્યાખ્યા સમજાવો. અથવા વિકલ્પની અંદર એમ પણ પૂછાય કે નાણાં ઉપર આધારિત વ્યાખ્યા, રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? તેમાં આપણે લખવાનું છે એસી પિગુએ નાણાં ઉપર આધારિત વ્યાખ્યા આપી છે, અને ઇર્વિંગ ફિશરની વ્યાખ્યા છે વપરાશ ઉપર આધારિત, અને આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા છે ઉત્પાદન ઉપર આધારિત. હવે આપણે આગળ રાષ્ટ્રીય આવકનો અર્થ, સામાન્ય અર્થ વિશે માહિતી મેળવીએ. તો વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રની અંદર કુલ જે પણ ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક છે. આપણે જ્યારે કહીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, તો એનો અર્થ શું થાય કે ભારતે ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને સેવાના ક્ષેત્રની અંદર એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું છે. બીજું આગળ જોઈએ આલ્ફ્રેડ માર્શલ. તો વર્ષ દરમિયાન દેશમાં શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે. એટલે કે એક વર્ષ દરમિયાન દેશની અંદર શ્રમ, મૂડી અને કુદરતી સંપત્તિ એટલે કે જમીન, એ ત્રણેયનો સહયોગ થવાથી ભૌતિક એટલે કે જે આપણને દેખાય છે તેવી વસ્તુઓ, દ્રશ્ય, અને અભૌતિક એટલે એવી વસ્તુ કે આપણને દેખાતી નથી, એવી અદૃશ્ય સેવાઓ દેખાય નહીં, તો એને આપણે અદૃશ્ય સેવાઓ કહીએ છીએ કે અભૌતિક કહીએ છીએ. તો એવી વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે, જે દેખાય છે એવી એટલે કે ભૌતિક, અને નથી દેખાતી તેવી અભૌતિક. તો એ બંને પ્રકારની વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે, તો તેને દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યામાં ચીજવસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે. શેના પર ભાર મૂક્યો છે? તો પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યામાં ચીજવસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યાને કેવી કહેવામાં આવે છે? ઉત્પાદનલક્ષી ગણાય છે. પ્રશ્નમાં એમ પણ પૂછાય કે પ્રોફેસર માર્શલે આપેલી વ્યાખ્યા કેવી છે? તો આ વ્યાખ્યા ઉત્પાદનલક્ષી વ્યાખ્યા છે. બીજા નંબરે છે ઇર્વિંગ ફિશર, કે જેમને વપરાશ ઉપર આધારિત વ્યાખ્યા આપી છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એટલે કે એક વર્ષ દરમિયાન દેશના નાગરિકો છે એમને જેટલા પ્રમાણમાં વસ્તુઓનો વપરાશ કર્યો છે અને સેવાઓનો પણ વપરાશ કર્યો છે, તો એ વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એટલા માટે તો ઇર્વિંગ ફિશરે જે વ્યાખ્યા આપી છે એ વપરાશ ઉપર આધારિત વ્યાખ્યા છે. તો વ્યાખ્યામાં ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ, સેવાઓની વપરાશ ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા એ વપરાશલક્ષી વ્યાખ્યા ગણાય છે. ઇર્વિંગ ફિશરની વ્યાખ્યા કેવી છે? તો વપરાશલક્ષી વ્યાખ્યા છે. ત્યારબાદ છે એસી પિગુએ આપેલી વ્યાખ્યા, કે જે નાણાં ઉપર આધારિત વ્યાખ્યા છે. તો રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય છે, અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. અથવા તો બીજા શબ્દોમાં આપણે શું કહીએ કે વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. કે
કે જે પણ સેવા કે જે પણ આવક આપણે મેળવીએ છીએ એને આપણે નાણાં વડે માપી શકતા હોઈએ, પૈસાના બદલામાં મૂડી વડે એને માપી શકતા હોઈએ તો તે રાષ્ટ્રીય આવક છે, જે 80 પીગુની વ્યાખ્યા નાણાં ઉપર આધારિત છે. આ વ્યાખ્યામાં પીગુએ નાણાં ઉપર ભાર મૂક્યો છે, તેથી આ વ્યાખ્યાને કેવી કહેવામાં આવે છે? નાણાંલક્ષી વ્યાખ્યા. તો આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા ઉત્પાદનલક્ષી, ઇર્વિંગ ફિશરની વ્યાખ્યા વપરાશલક્ષી અને પીગુની વ્યાખ્યા નાણાંલક્ષી વ્યાખ્યા છે. હવે આ ત્રણ વ્યાખ્યા અને સામાન્ય અર્થની વ્યાખ્યા ચારેય અર્થ ઉપરથી આપણે કેટલાક તારણો કાઢીએ છીએ. તો તારણોમાં સૌથી પહેલું તારણ છે કે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. બીજા નંબરે છે રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય છે. ત્રીજા નંબરે શું છે? અંતિમ વસ્તુ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવક છે. ચોથા નંબરે છે ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. અને પાંચમા નંબરે છે વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવી જોઈએ. હવે આ ચોથા નંબરનું તારણ છે કે ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. એનો અર્થ શું થાય કે આપણે જે અંતિમ સ્વરૂપની જે વસ્તુ જોઈ, બરાબર, કે આપણે લોખંડમાંથી યંત્રને બનાવવામાં આવ્યું છે, તો એ યંત્ર છે એ અંતિમ સ્વરૂપની વસ્તુ છે, તો એનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે. હવે એ યંત્રને અમુક સમયે ઘસારો લાગે, મિલકત હોય મકાન, તો એને પણ અમુક સમયે ઘસારો લાગે, તો એના માટે આપણે શું કરવું પડે? ખર્ચ કરવો પડે. એને રિપેર કરાવવું પડે, તો એને માટે આપણે ખર્ચ કરવો પડે. તો એ જે ખર્ચ છે એને રાષ્ટ્રીય આવકમાં એને ઘસારો કહેવામાં આવે છે. તો એ ઘસારાને બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. બરાબર. તો આ વ્યાખ્યા ઉપરથી એના તારણો છે. તો જ્યારે પ્રશ્નની અંદર પૂછાય કે રાષ્ટ્રીય આવકનો અર્થ આપો, તો તમારે માત્ર એક જ પ્રશ્ન, પણ કેટલા માર્ક્સમાં પૂછાયો છે? 3 માર્ક્સમાં એમ પૂછાય કે રાષ્ટ્રીય આવકનો અર્થ સમજાવો. તો તેમાં માત્ર તમે એક સામાન્ય અર્થ લખી દો પાછળ લીટી, તો એ પ્રશ્ન પૂરો થતો નથી. તમારે માર્ક્સને અનુલક્ષીને પ્રશ્નનો જવાબ લખવાનો છે. સૌથી પહેલાં તમારે એનો સામાન્ય અર્થ લખવાનો, ત્યારબાદ આલ્ફ્રેડ માર્શલે ઉત્પાદન ઉપર આધારિત જે વ્યાખ્યા આપેલી છે એ લખવાની, ત્યારબાદ ઇર્વિંગ ફિશરે જે વપરાશ ઉપર આધારિત જે વ્યાખ્યા આપી હતી એ લખવાની, ત્યારબાદ 80 પીગુએ જે નાણાં ઉપર આધારિત વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યા લખવાની, અને આ ચારે વ્યાખ્યા પરથી જે તારણો છે, આ 5 તારણો જે આપણે મળ્યા છે એ 5 તારણો પણ લખવાના છે. તો ખૂબ જ સરળ પ્રશ્ન છે. આ ચારે વ્યાખ્યા પરથી આપણને એક રાષ્ટ્રીય આવકના જે તારણો છે એ આપણને મળે છે કે રાષ્ટ્રીય આવક એ એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય છે. અંતિમ વસ્તુ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવક છે. ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવી જોઈએ. વપરાશ થાય તો જ એને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે. વપરાશ ન થાય તો તેને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતું નથી. આગળ આપણે જોઈએ રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ, બંને વચ્ચે શું તફાવત છે તે. તો સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશને એક જ ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં એ બંને જુદા છે. કઈ રીતે જુદા છે એ જોઈએ. તો પહેલું છે રાષ્ટ્રીય આવક. તો વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનો કયા? તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ઉત્પાદનના 4 સાધનો છે. તો આ ચારે સાધનો દ્વારા રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે.
એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એને જે આવક મળે છે એનો સરવાળો. એટલે કે જમીનને શું મળે? ભાડું. પછી મૂડીને શું મળે? વ્યાજ. પછી શ્રમને શું મળે છે? વેતન. અને નિયોજકને શું મળે છે? નફો. તો આ જે ઉત્પાદનના ચારેય સાધનોને જે આવક મળે છે એનો સરવાળો કરતાં ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો, એ જે સરવાળો થાય તો તેને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. તો આ રાષ્ટ્રીય આવક માટેનું હતું. બીજું છે રાષ્ટ્રીય પેદાશ. રાષ્ટ્રીય પેદાશની અંદર વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં, કયા ક્ષેત્રો છે દેશના? ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, 3 ક્ષેત્રો છે ને. તો એ 3 ક્ષેત્રોની અંદર અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય પેદાશ છે. વર્ષ દરમિયાન દેશના વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ રાષ્ટ્રીય પેદાશ છે. ટૂંકમાં રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી વત્તા ઉદ્યોગ વત્તા સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન. એટલે આ 3 ક્ષેત્રોની અંદરથી જે આપણને ઉત્પાદન મળે છે તેને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. જો રાજ્યનો હસ્તક્ષેપ ન હોય, એટલે કે કરવેરા ન હોય અને વિદેશ વેપાર ન હોય, એટલે કે આયાત નિકાસ પણ ન હોય, તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા હોય છે. વસ્તુઓ ઉપરના વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે. રાષ્ટ્રીય પેદાશ કેવી હોય છે? તો રાષ્ટ્રીય આવકથી પણ એ વધુ હોય છે, કારણ કે કરવેરાને કારણે કિંમત ઉત્પાદન ખર્ચથી વધારે હોય છે. ઉપરાંત ઉત્પાદકોને સરકાર તરફથી મળતી જે સબસિડી છે એ સબસિડીઓને કારણે પણ રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે. તો આપણે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વિશેની માહિતી મેળવી. તો આ પ્રશ્નની અંદર તેની આપણે માહિતી મેળવી કે રાષ્ટ્રીય આવક શું છે. તો રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે, અને રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની જે આર્થિક પ્રવૃત્તિઓ છે એને માપવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે, એટલે કે તેનું અર્થતંત્ર કેવી રીતે કામ કરે છે તે તેનું સરવૈયું બતાવે છે. રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળે છે કે રાષ્ટ્રીય આવક જો વધતી હોય તો અર્થતંત્ર તંદુરસ્ત છે, અને જો રાષ્ટ્રીય આવક ઓછી હોય, એટલે કે ધીમે ધીમે વધતી હોય, તો તે અર્થતંત્ર નાદુરસ્તીનું પ્રતીક છે. ટૂંકમાં આપણે કોઈપણ આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. એટલે કે દેશની અંદર વર્ષ દરમિયાન પોતાની જે મૂડી છે અને શ્રમ છે અને કુદરતી સંપત્તિ છે, આ ત્રણેયનો ઉપયોગ કરી અને જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. પરીક્ષામાં એક પણ પ્રશ્ન પૂછાય છે કે રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો જણાવો. તો એના મહત્ત્વના ખ્યાલો કયા કયા છે? GNP, NNP, GDP અને NDP, એ 4 એના મહત્ત્વના ખ્યાલો છે. ઘણા બધા પ્રશ્નો આપણને ઉદ્ભવે છે કે રાષ્ટ્રીય આવક ખરેખર શું છે, કેવી રીતે સર્જાય, તેને કેવી રીતે માપી શકાય, તેને માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે. તો આ બધા જ પ્રશ્નો માટે આપણે રાષ્ટ્રીય આવકના અર્થ જોયા કે 3 અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ રીતે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપેલી હતી. કે આલ્ફ્રેડ માર્શલે ઉત્પાદન પર આધારિત વ્યાખ્યા આપી, તો એને એ રીતે ઉત્પાદન પર વધારે ભાર મૂકી અને રાષ્ટ્રીય આવકની ગણતરી સારી રીતે થઈ શકે એને એવી રજૂઆત કરી. ફિશરે વપરાશ ઉપર આધારિત વ્યાખ્યા આપી કે લોકો આખા વર્ષ દરમિયાન જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ રીતે વપરાશ કરે છે
તો તેની ગણતરી આપણે રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવે છે. તેને રાષ્ટ્રીય આવક કહેવાય છે. એ જ રીતે પ્રોફેસર પીગુએ નાણાં ઉપર આધારિત વ્યાખ્યા આપી કે રાષ્ટ્રીય આવક એટલે વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય છે, એટલે કે જેને આપણે નાણાંથી સહેલાઈથી માપી શકીએ છીએ, તો એને આપણે રાષ્ટ્રીય આવક કહી શકીએ. તો આ ત્રણ વ્યાખ્યા આપણે ફરીથી એકવાર જોઈએ. આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા, ઉત્પાદન પર આધારિત વ્યાખ્યા: વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યામાં ચીજવસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા ઉત્પાદનલક્ષી ગણવામાં આવે છે. ત્યારબાદ છે ઇરવિંગ ફિશરની વ્યાખ્યા. તો વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તો તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આ વ્યાખ્યાની અંદર ફિશરે ભૌતિક અને કેટલીક અભૌતિક વસ્તુઓ અને સેવાઓની વપરાશ ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા એ વપરાશલક્ષી વ્યાખ્યા ગણવામાં આવે છે. ભૌતિક એટલે એવી વસ્તુઓ કે જે દૃશ્યમાન વસ્તુઓ છે, અને અભૌતિક એટલે જે અદૃશ્ય સેવાઓ છે, જે દેખાતી નથી. તો એવી વસ્તુનો સમાવેશ ભૌતિક અને અભૌતિક વસ્તુઓનો સમાવેશ થાય છે. તો પ્રોફેસર ઇરવિંગ ફિશરે વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યા વપરાશલક્ષી ગણાય છે. ત્યારબાદ છે એસી પીગુની વ્યાખ્યા, નાણાં ઉપર આધારિત વ્યાખ્યા. તો રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય છે અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. આ વ્યાખ્યાની અંદર પીગુએ નાણાં ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા નાણાંલક્ષી ગણાય છે. આ જે વ્યાખ્યા પછી કેટલાક તારણો છે. તો પહેલું તારણ છે કે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. બીજા નંબરે રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય છે. ત્રીજા નંબરે છે અંતિમ વસ્તુ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવક છે. ચોથા નંબરે છે ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. પાંચમા નંબરે છે વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન અથવા વપરાશ થવી જોઈએ. જો વપરાશ થાય, વસ્તુ સેવા અને ઉત્પાદનનો વપરાશ થાય તો જ તેને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે. આગળ આપણે જોયું કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એ બંનેને એક જ ગણવામાં આવે છે, પરંતુ એ બંને કેવા છે? અલગ અલગ છે, બંને જુદા જુદા છે. તો રાષ્ટ્રીય આવક એટલે શું? તો વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. એટલે કે ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, તો આ 4 સાધનોને આવક મળે છે. કયા સ્વરૂપે? જમીનને ભાડું મળે છે, મૂડીને વેતન મળે છે, મૂડીને વ્યાજ મળે છે, શ્રમને વેતન મળે છે અને નિયોજકને નફો મળે છે. તો આ 4 જે આવક મળે છે એ આવકોનો સરવાળો, જેને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ગણવામાં આવે છે. બીજા નંબરે છે કે રાષ્ટ્રીય પેદાશ. તો વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં, દેશના કયા ક્ષેત્રોમાં? તો ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રમાંથી અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો
રાષ્ટ્રીય પેદાશ છે. કે વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ એ રાષ્ટ્રીય પેદાશ છે. ટૂંકમાં આપણે શું કહીએ કે રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી વત્તા ઉદ્યોગ વત્તા સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન. એટલે કે રાષ્ટ્રીય આવકની અંદર આપણે ઉત્પાદનના 4 સાધનોને મળતી આવકનો સરવાળો કર્યો હતો કે રાષ્ટ્રીય આવક બરાબર ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો. એ જ રીતે રાષ્ટ્રીય પેદાશની અંદર જે 3 જુદા જુદા ક્ષેત્રો છે કે જે ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા 3 ક્ષેત્રોની અંદરથી આપણને અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનો કુલ ઉત્પાદનના મૂલ્યનો સરવાળો મળે છે. તો એવા કયા કયા ક્ષેત્રો છે? તો ખેતી ક્ષેત્રમાંથી, ઉદ્યોગ ક્ષેત્રમાંથી અને સેવા ક્ષેત્રમાંથી આપણને આવક મળે છે. તો એનો આપણે સરવાળો કરવાનો છે કે જેના દ્વારા આપણને રાષ્ટ્રીય પેદાશ મળે છે. તો રાષ્ટ્રીય પેદાશ બરાબર શું આવે? પરીક્ષાની અંદર એક વાક્યના પ્રશ્નની અંદર પણ ઘણીવાર પૂછાય કે રાષ્ટ્રીય પેદાશનું સૂત્ર સમજાવો. તો રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી વત્તા ઉદ્યોગ વત્તા સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન. બરાબર. હવે આગળ જોઈએ કે જે રાજ્યનો હસ્તક્ષેપ ન હોય, એટલે કે રાજ્યનો હસ્તક્ષેપ ન એટલે કે કોઈ પણ પ્રકારના કરવેરા ન હોય તે, અને વિદેશ વેપાર ન હોય, વિદેશ વેપાર એટલે આયાત નિકાસ ન કરવામાં આવતી હોય તેવું. તો જે જગ્યાએ રાજ્યનો હસ્તક્ષેપ ન હોય અને વિદેશ વેપાર ન હોય તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ બંને કેવા થાય? એક સરખા થાય. બંનેનું પ્રમાણ એક સરખું જોવા મળે. વસ્તુઓ ઉપરના વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે. વસ્તુ ઉપર જ્યારે વેરો લાગે એના કારણે શું થાય છે? રાષ્ટ્રીય પેદાશ છે એ રાષ્ટ્રીય આવકથી વધુ થઈ જાય છે. કારણ કે કરવેરાને કારણે કિંમત છે એ ઉત્પાદન ખર્ચથી કેવી હોય? વધારે હોય. કારણ કે વેરો ભરવાનો હોય એટલે જે પણ વસ્તુ ઉત્પન્ન થાય છે એની પર શું લાગે? વેરો લાગે. વેરો લાગે એટલે એ વસ્તુનું જે ઉત્પાદન ખર્ચ છે એનાથી એ વસ્તુની કિંમત શું થાય? વધી જાય. એટલે કરવેરાને કારણે કિંમત ઉત્પાદન ખર્ચથી વધારે હોય છે. ઉપરાંત ઉત્પાદકોને સરકાર તરફથી જે મળતી સબસિડી છે એ સબસિડીઓને કારણે પણ રાષ્ટ્રીય પેદાશ એ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે. તો આપણે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વિશેની માહિતી પણ મેળવી અને રાષ્ટ્રીય આવકની જે 4 વ્યાખ્યા છે કે જે મોસ્ટ આઈએમપી છે એના વિશે પણ આપણે માહિતી મેળવી. ખૂબ જ સરળ છે અને ઘણીવાર આ 2 મુદ્દામાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. એમાં વ્યાખ્યા ઘણી ખરી પૂછાય છે. આલ્ફ્રેડ માર્શલની, ઇર્વિન ફિશરની, એસી પિગોની રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. તો આ 5 વ્યાખ્યાનો સમાવેશ આની અંદર થઈ ગયો છે અને એકદમ સહેલામાં સહેલી વ્યાખ્યા છે. તમારે માત્ર એનો શબ્દ સમજી અને એનો કોન્સેપ્ટ સમજવાનો છે. માત્ર એકદમ ઇઝી વ્યાખ્યા છે અને તમે સરળતાથી એને લખી શકો. ઘણી બધી રીતે એક જ પ્રશ્નને ઉલટાવીને પૂછી શકે છે. બરાબર. જ્યારે પણ તમે વ્યાખ્યા મોઢે કરો ત્યારે સમજીને કરશો તો એ પ્રશ્ન બદલેલો હશે તો પણ તમે એનો જવાબ લખી શકશો. તો હવે આવતા વિડીયોની અંદર આપણે જે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ છે એ ચક્રાકાર પ્રવાહ વિશેની આપણે માહિતી મેળવીશું. આ વિડીયોની અંદર આપણે જે રાષ્ટ્રીય આવકનો અર્થ અને રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વિશેની માહિતી મેળવી. તો એ માહિતી તમારે ખાસ મોઢે કરવાની છે. બરાબર. જે મોસ્ટ આઈએમપી છે એટલે જ્યારે પણ તમને અહીંયા વિડીયો દ્વારા સમજૂતી મોકલવામાં આવે ત્યારે તમારે એની ઘરેથી તૈયારી કરતા રહેવાનું છે. એટલે જ્યારે પણ પરીક્ષા આવે એટલે તમને અઘરું પડે નહીં. હવે આવતા વિડીયોની અંદર આપણે રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ છે એ ચક્રાકાર પ્રવાહ વિશેની માહિતી મેળવીશું. તો રાષ્ટ્રીય આવક જે આપણને મળે છે એ કઈ રીતે મળે છે? આપણું જે અર્થતંત્ર છે એ અર્થતંત્ર કેટલા પ્રકારનું છે અને રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આપણે આગળ પણ જોયું કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ
બરાબર. તો એની અંદર જે ઉત્પાદનના સાધનો હતા એ દ્વારા આપણને શું મળતું હતું? આવક મળતી હતી. તો આ જે આવક છે રાષ્ટ્રીય આવકની, જે આપણે ઉત્પાદનના સાધનો દ્વારા આપણને જે આવક મળે છે એ આવકનો જે ચક્રાકાર પ્રવાહ છે એ પ્રવાહ આપણે સમજવાનો છે, કે જેનો આપણે વિગતે અભ્યાસ આવતા વિડીયોની અંદર તમને સમજાવીશ આકૃતિ દ્વારા.